નમસ્કાર, CNBC બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું લાઈફ અને હેલ્થ ઇન્સ્યોરન્સ વિશે. ઇમરજન્સી ફંડનું મહત્ત્વ શું છે એ પણ જાણીશું, અને ઇમરજન્સી આવે ત્યારે શું કરવું એ પણ જાણીશું, અને સાથે લઈશું દર્શકોના સવાલ પણ. તો મની મેનેજરમાં આપણે ઘણી વખત ઇન્સ્યોરન્સ, ટર્મ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરી છે, અને આગળ કરતાં જ રહીશું, કારણ કે આ એક ફેક્ટર છે જેમાં આપણે જ્યારે રોકાણ કરતા હોઈએ ત્યારે આ ફેક્ટરમાં, આ એરિયામાં આપણે લેક કરતા હોઈએ છીએ. તો આને પ્રથમ અને પ્રાથમિકતા આપવી જ જોઈએ બિફોર યુ સ્ટાર્ટ યોર ઇન્વેસ્ટમેન્ટ્સ. અને આ જ અંગે આપણે આજે વાતચીત કરીશું આપણા આજના સ્પેશિયલ ગેસ્ટ સાથે, અને જે આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે આપણા સ્પેશિયલ ગેસ્ટ, અને જે ડેબ્યુ કરી રહ્યા છે આપણી સાથે CNBC બજારમાં મની મેનેજરમાં, એ છે મેગા ગેઇનના કો ફાઉન્ડર રિશિત શાહ. રિશિત, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને ઇન્સ્યોરન્સ જે પાર્ટ છે, ફર્સ્ટ ઓફ ઓલ ઇટ્સ વેરી ફેવરેટ અને વેરી ક્લોઝ ટુ માય હાર્ટ, બિકોઝ એમાં ભારત વર્ષમાં આઈ થિંક બધા જ લેક કરી રહ્યા છે કે શું જરૂર છે, થશે ત્યારે થશે, મને કંઈ થતું નથી, છે નહીં, એટલે કોઈ લેતા નથી. અને ઇન્વેસ્ટમેન્ટ કરવા માંડે છે, એમાંથી પૈસા બી સારા બનાવતા હશે, પણ જો કંઈક આવું અનફોર્ચ્યુનેટ થાય છે તો બધું જ મૂડી એમાં જતી રહે છે. વાય વન શુડ ટેક ઇન્સ્યોરન્સ? સો ઇન્સ્યોરન્સ, એક પહેલાં આપણે વાત કરીએ, જ્યારે પર્સનલ ફાઇનાન્સની વાત કરીએ, સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે એ કે પહેલાં તમારે પોતાની સેફટી લાવવાની છે, એન્ડ ધેન યુ કેન ગો ફોર ગ્રોથ. અગર સેફટી નહીં આવે, તમે અહીંયા 20, 30, 40, 50 લેક્સ બી કમાવી લીધા. જો પ્રીતિબેને કીધું કે અગર કોઈ એક મોટો ક્લેમ આવી ગયો, એવરીથિંગ વિલ બી વાઇપ્ડ ઓફ. એનાથી થશે શું કે તમારા આગળના ગોલ્સ હેમ્પર થઈ જશે. જે ગોલ્સને ક્યાં તો તમારે પાછળ ડ્રેગ કરવા પડશે, કે ગોલ અચીવ નહીં થાય, કે પછી તમારે કોમ્પ્રોમાઇઝ લાઈફ જીવી પડશે. સો ઇન્સ્યોરન્સ શું કરે, તમને એ સેફટી નેટ આપે છે. અગેન ઇન્સ્યોરન્સ કેમ હોવું જોઈએ? કારણ કે તમને એક એક્ઝામ્પલ આપું, હું આજે એક ઇન્ડિવિજ્યુઅલ છું. હું ઇન્ડિવિજ્યુઅલ એક ઇન્સ્યોરન્સ કંપનીને મારું રિસ્ક ટ્રાન્સફર કરું છું. ઇન્સ્યોરન્સ કંપની એની સામે મને એક નાનું એક પ્રીમિયમ ચાર્જ કરે છે. એટ ધ ટાઈમ ઓફ ક્લેમ મને ઇન્સ્યોરન્સ કંપની એના પૈસા મને આપે છે. તો મારું જેટલું બી અહીંયા ઇન્વેસ્ટમેન્ટ છે, મારું જેટલી બી અહીંયા સેફટી નેટ મને એક મળી જાય છે. સો અહીંયા એક રિસ્ક રિડક્શન થઈ રહ્યું છે. એટ ધ સેમ ટાઈમ હું સાયકોલોજીકલી બી એક સિક્યોર છું કે ભાઈ મને કંઈ થાય છે, કે મને કોઈ ક્લેમ આવે છે, there is a company who is going to help me to settle this claim, and there is a company who will sustain me during this time. એબ્સોલ્યુટલી. અને યુ નો, જે બધા રીઝન્સ અમે જે કોઈ વખત સાંભળતા હોઈએ છીએ, કે અમારી પાસે જે સવાલ આવતા હોઈએ છીએ કે પ્રીમિયમ તો અમે આપીએ છીએ, પણ એનું યુ નો એવરી ટાઈમ વી પે સમથિંગ, વી એક્સપેક્ટ સમથિંગ. નાઉ ધીસ ઇઝ વોટ, કે આપણે કંઈ પે કરીએ છીએ પ્રીમિયમ, અને આઈ એમ નોટ એક્સપેક્ટિંગ કે હા હું બીમાર પડું તો જ આ પૈસા વસૂલ થાય, રાઈટ? આ એક સેફટી નેટની આપણે વાત કરી રહ્યા છીએ. અને આપણે જોયું છે કે જેની પાસે ઇન્સ્યોરન્સ નથી હોતું, આખું વાઇપ આઉટ થઈ જતું હોય છે એમનું સેવિંગ્સ, એમના ઇન્વેસ્ટમેન્ટ્સ, અને સો ઓન એન્ડ સો ફોર્થ. પછી એ લાઈફ ઇન્સ્યોરન્સ હોય કે હેલ્થ ઇન્સ્યોરન્સ હોય. ફર્સ્ટ આપણે એક ટર્મ ઇન્સ્યોરન્સ માટે વાત કરીશું. ટર્મ ઇન્સ્યોરન્સ શું છે, બેનિફિટ્સ એના શું છે, કઈ રીતનો ટર્મ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ? કારણ કે એટલા બધા જે માર્કેટિંગ ઇન્સ્યોરન્સનું થતું હોય છે એ બી કોમ્પ્લિકેટેડ થતું હોય છે, અને એમાં આપણે જોયું છે કે કોઈ પણ લઈ લેતા હોય છે. બેઝિક શું આપણે ઇન્ફોર્મેશન ધ્યાનમાં રાખવાની જ્યારે આપણે ટર્મ ઇન્સ્યોરન્સ લઈએ છીએ ત્યારે? પરફેક્ટ. સો અગર ટર્મ ઇન્સ્યોરન્સની વાત કરું, એક સિમ્પલ એક્ઝામ્પલ જોડે તમને એક આઈડિયા આપું છું. જેમ પ્રીતિબેને કીધું કે ટર્મ ઇન્સ્યોરન્સ આપણને એક રિટર્ન બેક, સમથિંગ રિટર્ન બેક જોઈએ છે. આપણે એક હ્યુમન મેન્ટેલિટી છે કે હું કંઈક ભરૂચમાં પાછું આવવું જોઈએ. હવે ફોર એક્ઝામ્પલ તમારી પાસે ગાડી છે, તો ઓબ્વિયસલી ગાડીનું તમે ઇન્સ્યોરન્સ કરેલું હશે. હવે ઇન્સ્યોરન્સ કર્યું તો કોઈ ગાડીનો ક્લેમ આવ્યો તો ઓબ્વિયસલી તમને ઇન્સ્યોરન્સ કંપની એનું તમને ક્લેમ આપે છે. પણ સર તમે 6, 7, 10 વર્ષ ગાડીને યુઝ કર્યું, કોઈ ક્લેમ જ નથી આવતો, તો ઇન્સ્યોરન્સ કંપની તમને પૈસા તો આપવાના નથી, રાઈટ? સો સેમ ગોઝ ફોર યોર ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ. ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ ફોર એક્ઝામ્પલ મિસ્ટર એ છે, એ આજે 30 વર્ષનો છે. એ ફોર એક્ઝામ્પલ 70% પોલિસી જોઈએ છે. આઈડિયલી લોકો લેતા હોય છે. સો 70 યર્સ તક, 30 to 70 યર્સમાં એને કંઈ થઈ જાય છે, તો એના જે નોમિની હશે ને બધા પૈસા એ નોમિનીને મળી જશે. ઇફ હી સસ્ટેન્સ દેટ મેની યર્સ, 70 યર્સ કે સસ્ટેન કરી જાય છે, દેન આઈ ફીલ કે એના ફેમિલી બહુ હેપી હશે ઇન દેટ કેસ. અને યા ઓબ્વિયસલી ધ પોલિસી એન્ડ્સ અને પ્રીમિયમ ઇઝ ઓવર એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ. સો ઇમ્પોર્ટન્ટ અહીંયા એ છે કે તમે જ્યારે ટર્મ લાઈફ લો છો, ઇટ્સ અબાઉટ ધ સેફટી. અહીંયા પૈસા લેવા માટે નથી આપણે અહીંયા આવીએ, કે અહીંયા તમે પૈસાનું રિટર્ન બેક માટે તમે ઓબ્વિયસલી તમે વિચારશો નહીં. હવે જો ટર્મ ઇન્સ્યોરન્સની વાત કરું, અહીંયા 2-3 પોઈન્ટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે ટર્મ ઇન્સ્યોરન્સમાં, કે બહુ બેનિફિટ થાય છે. એક તો એક નાના પ્રીમિયમથી તમને એક બહુ મોટો કવર મળે છે. સેકન્ડ વસ્તુ એ છે કે તમે ટર્મ લાઈફ જેટલું જલ્દી લેશો એટલું તમને બેનિફિટ સારું આવશે, બિકોઝ પ્રીમિયમ નાનું હશે. અને બેસ્ટ થિંગ ઇઝ કે એ જે ટર્મ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હશે વિલ બી સ્ટેગ્નેટ થ્રુ આઉટ યોર પોલિસી ટેન્યોર.
અચ્છા. એટલે હું 30 વર્ષે ફોર એક્ઝામ્પલ 10,000નું પ્રીમિયમ પે કરીશ, એ મને નેક્સ્ટ 40 યર્સ સુધી 10,000નું જ પ્રીમિયમ રહેશે. ઓહ ઓકે. દેટ્સ અ વેરી બિગ બેનિફિટ. સેકન્ડ વસ્તુ છે ટર્મ ઇન્સ્યોરન્સ આપણે લેતા હોઈએ છીએ તો એમાં 2-3 વસ્તુ શું સમ અશ્યોર્ડ લેવો જોઈએ. તો બિફોર યુ ગો ટુ ધ સેકન્ડ પોઈન્ટ, આઈડિયલી કઈ એજ પર આપણે લઈ લેવો જોઈએ ટર્મ ઇન્સ્યોરન્સ? આઈડિયલી એવું કહેવાતું હોય છે એઝ પર ધ બુક્સ કે જેવું તમારી ફર્સ્ટ સેલરી આવે છે એ દિવસે તમે લઈ લો, બટ ધ સુનર યુ ટેક ધ બેટર, કારણ કે તો પ્રીમિયમ સ્ટેગ્નન્ટ થાય છે, પ્રીમિયમ તમારું ઓછું રહેશે. મેડિકલ ઇન્ફ્લેશન વધી રહ્યું છે તો ઇન્ડિયામાં બી ઇન્ફ્લેશન વધી રહ્યું, તો જેટલું આપણે ડિલે કરશું એટલું પ્રીમિયમ વધવા લાગશે, પ્રોબેબલી બીકોઝ ઓફ ધ એજ ઓર બીકોઝ ઓફ ધ ઇન્ફ્લેશન. સો ઇટ્સ બેટર જેટલું તમે આગળનું થઈ ગયું એ થઈ ગયું. આજે નવો દિવસ છે, લેટ્સ ટેક ઇટ, અગર ના લીધું હોય તો. ઓકે, ધેન યુ વર સેઇંગ કે કઈ રીતના લેવું જોઈએ આપણે, કયા? યસ. સો આની અંદર સમ અશ્યોર્ડ કેવી રીતના કેલ્ક્યુલેટ કરવાનું. સો ટર્મ ઇન્સ્યોરન્સ આપણે 2 પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાનું હોય. એક તમારી શું કરંટ લાયબિલિટીઝ છે અને તમારી શું ફ્યુચર લાયબિલિટીઝ છે. સે આજે એક 35 યર્સનો એક મિસ્ટર એ છે, અગેન એનું જે એક્ઝામ્પલ 35 યર્સનો એ છે, એની કરંટ લાયબિલિટીઝ છે, સે એનો એક છોકરો છે જેનું એજ્યુકેશનનું સ્કૂલનો ફીસ આપી રહ્યો છે, કે પછી એનું ડે ટુ ડે એક્ટિવિટીઝનો જે ખર્ચો થાય છે, ડે ટુ ડે એક્સપેન્સીસ, એ છે ને એક લોન છે, EMI. સો એ મારી કરંટ એક્સપેન્સીસ થઈ ગયું. માય ફ્યુચર એક્સપેન્સીસ વિલ બી, એનું કદાચ એને મેરેજ કરવાના હશે, એને હાયર એજ્યુકેશન કરવું પડશે, એની વાઇફનું રિટાયરમેન્ટ હશે, સો એ મારા ફ્યુચર એક્સપેન્સીસ છે. તો તમારો સમ અશ્યોર્ડ શુડ બી આઈડિયલી યોર કરંટ એક્સપેન્સીસ પ્લસ યોર ફ્યુચર એક્સપેન્સીસ ઇટ શુડ બી ધ કરેક્ટ સમ અશ્યોર્ડ દેટ યુ શુડ ટેક ઇટ, રાઈટ? પ્લસ ઇન્ફ્લેશન. પ્લસ ઇન્ફ્લેશન, એબ્સોલ્યુટલી. હવે કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનું? સો આની અંદર સો એઝ યુ સેડ, એઝ પ્રીતિબેન સેડ, કે મારું જે બી આની અંદર 2-3 ટાઈપની પોલિસીસ તમે લઈ શકો છો. ઘણીવાર આપણે કરતા હોય કે ફોર એક્ઝામ્પલ મિસ્ટર એનું, હું તમને એક એક્ઝામ્પલ આપું કે મિસ્ટર એના 3 લાયબિલિટીઝ છે આજે. એક છે એને રિટાયરમેન્ટ માટે 2 crore રૂપિયા જોઈએ છે આફ્ટર સે 25 યર્સ. બીજું છે એને એક લોન છે જે 20 યર્સ પછી એની કમ્પ્લીટ થશે, વિચ ઇઝ અપ્રોક્સિમેટલી અરાઉન્ડ 2 crore. અને એનું હાયર એજ્યુકેશન, છોકરાનું હાયર એજ્યુકેશન 15 વર્ષે હશે, જે એને 1 કરોડનું વેલ્યુ એને જોઈશે. નાઉ ટેકનિકલી સ્પીકિંગ અગર હું જોવા જાઉં તો અહીંયા એને 5 કરોડની રિક્વાયરમેન્ટ આવે છે. હવે આપણે એ મિસ્ટર એ છે 35 વર્ષનો, એને 70 યર્સ તક જોઈએ છે, તો હું અગર એક મોટી પ્રીમિયમ બ્રોડ બેઝ પ્રીમિયમ આપું તો મોટી વર્ષનું એને 80,000 જેટલું પ્રીમિયમ પે કરવું પડશે. બટ અગર આની અંદર હું એને બાયફર્કેટ કરી દઉં છું, સો આની અંદર આપણે ઇન્સ્યોરન્સ કેમ લઈએ છીએ કે મને મારા ગોલ્સ અચીવ કર, મને કંઈ થઈ જાય મારા ગોલ્સ અચીવ થવા જોઈએ, મારી ફેમિલી સિક્યોર થઈ જાય, મારા ફેમિલીની સાથે ગોલ્સ અચીવ થવા જોઈએ. મારો પહેલો ગોલ આવે છે એની અંદર ઇઝ મારું છોકરાનું, મિસ્ટર એના છોકરાનું હાયર એજ્યુકેશન વિચ ઇઝ 1 crore, જે 15 વર્ષનું છે. તો અગર હું એની જે મોટી લાયબિલિટીઝ છે એને અગર અલગથી હું પોલિસી લઈ લઉં છું તો 3ની અલગ પોલિસી લઈ લો તો મારું અપ્રોક્સિમેટલી પ્રીમિયમ થઈ જાય છે 67,000નું. તો ટેકનિકલી હું અહીંયા અરાઉન્ડ 13,000નું પ્રીમિયમ હું સેવ કરી દઉં છું. તો કઈ રીતના ડિફરન્ટ રીતે લો? મીન્સ તમે 3 ત્રણ અલગ પોલિસીસ ફોર ડિફરન્ટ ટાઈમ પીરિયડ. સો મારી જે પહેલી પોલિસી હશે 15 વર્ષની હશે તો ઓબ્વિયસલી એનું પ્રીમિયમ કમ્પેરેટિવલી ઓછું હશે. બીજી મારી પોલિસી છે એમાં સમ અશ્યોર્ડ થોડું હાયર છે, પણ મારું ઇવન જે ટેન્યોર છે એ બી સ્લાઇટલી હાયર થાય છે, તો એનું સ્લાઇટલી વધારે પ્રીમિયમ હશે. અને જે મારી રિટાયરમેન્ટ કિટી છે, કે મારું જે ડે ટુ ડે એક્સપેન્સીસ મારા વાઇફને કે મારા નોમિની જ હશે, દેટ વિલ બી ધ હાઈએસ્ટ, મારે 70 યર્સ તક મને જોઈશે, તો એ અલગ પોલિસી લઈ લો. તો થાય શું છે કે તમારે જે 15 યર્સની જે પોલિસી છે એમાં સૌથી ઓછું પ્રીમિયમ હશે. સો યુ આર એબલ ટુ સેવ અરાઉન્ડ 13,000 to 14,000 રૂપીઝ અ યર. હવે આ જ વસ્તુ અગર હું મેડિક્લેમ લઈ લઉં તો મને સારું એવું કવર આવી શકે ફોર 35 યર ઓલ્ડ ફેમિલી, 1+2 લઈએ તો પણ સારું એવું મને મેડિક્લેમ મળી શકે છે. સો એક તો તમે ઇમ્પોર્ટન્ટ એ છે કે ટર્મ લાઈફ લેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ તમને પછી એની ઉપર તમને કંઈક કોસ્ટ કટિંગ કરવી હોય કે કેવી રીતે તમારું પ્રીમિયમ ઓછું થઈ શકે, ધીઝ આર ધ વેઝ ધેટ યુ કેન ડુ ઇટ. યા, તમે કહ્યું કે તમે બાયફર્કેટ કરો તમારી જે ગોલ્સ હોય એ પ્રમાણે. હવે ઇફ આઈ એમ એજ ઓફ 25, રાઈટ, અને હું 15 વર્ષનું કરું તો ત્યાં સુધી હવે પીપલ ડોન્ટ ગેટ મેરિડ સો ફાસ્ટ એન્ડ દે ડોન્ટ સ્ટાર્ટ ધ ફેમિલી સો ફાસ્ટ. બટ આફ્ટર 15 years પછી એ તમારા કિટીમાં આવી જાય એ કેશ, એટલે એ કેશબેક થઈ ગયા કે વોટ એવર. એ આપણે પ્યોર વેનિલા જો ઇન્સ્યોરન્સની વાત કરતા હોઈએ, પ્યોર એન્ડ પ્યોર વેનિલા, બિકોઝ ઓફકોર્સ ઘણી બધી એવી સ્કીમ્સ હોય છે કે આફ્ટર સો મેની યર્સ ઇટ મેચ્યોર્સ અને ધીસ, પણ એમાં વી ડોન્ટ વોન્ટ કે એમાં ખોટો એક મેસેજ જાય. રાઈટ. સો આ જે પોલિસીઝ હું કહું છું પ્યોર વેનિલા પોલિસી છે. સે ફોર એક્ઝામ્પલ આપણી વાત થઈ કે અને પછી જે જ્યારે આવી જાય છે પૈસા અને મે બી ત્યારે 1-2 વર્ષ આગળ પાછળ જો હોતું હોય છે તો પણ એક થોડું મિસમેચ થઈ શકે છે કદાચ. એઝ યુ રાઇટલી સેડ,
એક તો રિટર્ન બેક પોલિસી તો આઈ ફીલ એ તો લેવી જ ના જોઈએ, બિકોઝ તમે એ જ પૈસાનું તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો, પ્રોબેબલી તમને કદાચ વધારે રિટર્ન આવી શકે. એબ્સોલ્યુટલી. આજે બધી જ વાત કરું છે પ્યોર વેનીલા પોલિસી હોવી જોઈએ કે ભાઈ 15 યર્સ સુધી મારી પોલિસી હશે. મારો ગોલ શું હતો, 15 વર્ષે મને 1 કરોડ રૂપિયા મારા સનને જોઈશે, રાઈટ. સો અગર મને કંઈ થઈ જાય છે આની અંદર, ફોર એક્ઝામ્પલ હું છું, મને કંઈ થઈ જાય તો મારા નોમિનીને 1 કરોડ રૂપિયા મળી જશે. રાઈટ. અને અગર 15 વર્ષ ઇફ આઈ લીવ તો મારો ગોલ તો ઓટોમેટિક મારું એ થઈ જાય છે સેટ, એટલે મારું ગોલ્સ અચીવ થઈ જાય છે. તો આજે 3 અલગ અલગ પોલિસી જે તમારા મેજર ગોલ્સ છે એને માટે અગર તમે બાયફર્કેટ કરશો પ્યોર વેનીલા ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસી, તો કમ્પેરેટિવલી તમારું થોડું ઓછું પ્રીમિયમ હશે. બટ અગેન ઇટ ડિપેન્ડ્સ પ્યોરલી ઓન ઇટ્સ પર્સનલ ફિનાન્સ. ઘણા લોકોને 3-4 પોલિસી નથી ફાવતી, કોઈક લોકોને એક પોલિસી લેવી. તો તમારે જોવું પડશે કે તમને કેવું ફાવે છે, કે ઇફ ધેર ઇઝ એન એડવાઇઝર શું તમને સજેસ્ટ કરે છે, દેટ ઇઝ સમથિંગ એ તમારે જોવું પડશે. બટ યા, દેર આર વેઝ એન્ડ મીન્સ જ્યાં તમે થોડુંક પ્રીમિયમ બચાવી શકો. દેટ પ્રીમિયમ તમે, એટલે રિટર્ન બેક પ્રીમિયમ નથી કહેતો, ઓવરઓલ પ્રીમિયમ બચાવી શકો. જી. એન્ડ દેટ કેન બી યુઝ ફોર યોર ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ્સ ઓલ્સો. ઓકે, સો આઈધર યુ કેન બાયફર્કેટ ઓર ટેક ધ પ્યોર વેનીલા વન ગોમાં, કે તમારા કેટલી લાયબિલિટીઝ છે, ખર્ચા છે, આગળ તમે શું તમારા ખર્ચા જઈ શકે છે, શું તમારા ગોલ્સ છે, આખું એક મેથ્સ કરીને તમે એક પ્યોર એક જ ઇન્સ્યોરન્સ પણ લઈ શકો છો. મે બી એમાં થોડું પ્રીમિયમ તમારે વધારે આપવું પડશે. સેકન્ડલી, જ્યારે આપણે કયા એવા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ જ્યારે આપણે ટર્મ્સ વાંચતા હોય છે ઇન્સ્યોરન્સ પોલિસીના, બિકોઝ દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. કયા મેજર, કયા મોટા મોટા તમે એવા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા જોઈએ આપણે? સો આમાં બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમે નવી પોલિસી લઈ રહ્યા છો તો તમને એક પ્રપોઝલ ફોર્મ ફિલ કરવાનું બિફોર ટેકિંગ ધ પોલિસી. પ્રપોઝલ ઇઝ બેઝિકલી તમારા લાઇફસ્ટાઇલના ઉપર બોલતું હોય છે કે તમે ફોર એક્ઝામ્પલ કોઈ પ્રી એક્ઝિસ્ટિંગ ડિઝીઝ છે કે નહીં, તમે સ્મોક કરો છો કે નહીં, કે લિકર પીઓ છો કે નહીં. સો મેક શ્યોર કે તમે જે પ્રપોઝલ ફોર્મ્સ છે એ પ્રોપરલી એને ફિલ કરો છો, એન્ડ ધેન યુ ડુ ધ પેમેન્ટ. દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ, આની અંદર એક વસ્તુ જોવા જેવી છે કે તમારા શું ગોલ્સ છે. તમારા ગોલ્સ અગર પ્રોપરલી મેપ કરજો એ પોલિસીઝને કે મને શેને માટે કેટલું સમ અશ્યોર્ડ લઈ રહ્યો છું. થર્ડ, આની અંદર એક MWPA એક્ટ આવે છે વિચ ઇઝ કોલ્ડ એઝ મેરિડ વુમન પ્રોપર્ટી એક્ટ આવે છે, જે બેઝિકલી કોઈ મેરિડ મેન છે તો એ જે ફર્સ્ટ ટાઈમ પોલિસી લઈ રહ્યો છે, જ્યારે ફર્સ્ટ ટાઈમ લઈ રહ્યો તો એ આ એક્ટ લઈ શકે છે. હવે થાય શું છે કે ફોર એક્ઝામ્પલ એક મેરિડ મેન છે જે આજે ઇન્સ્યોરન્સ લીધેલું છે, 10 યર્સે એને કંઈક થઈ જાય છે, ઓકે, તો એના જે પૈસા છે નોમિનીને જતા રહેશે. બટ ફોર એક્ઝામ્પલ 1 કરોડ એના નોમિનીને પૈસા જતા રહ્યા છે. બટ છે એનો કોઈ ક્રેડિટર્સ હશે તો ક્રેડિટર્સ કેન ઓલવેઝ ગો ટુ ધ કોર્ટ ઓફ લો, અને એને પૈસામાંથી એ લોકો ભાગીદારી માંગી શકે કે મારું જે પૈસા બાકી છે એમ તમે આપો. બટ અગર હું છે MWPA એક્ટ હું અગર અપ્લાય કરું છું, જે ફ્રી ઓફ કોસ્ટ કવર છે, બટ તમારે સ્ટાર્ટમાં લેવું પડશે, એટ ધ સ્ટાર્ટ ઓફ ધ પોલિસી પ્રપોઝલ ફોર્મમાં જ કહેવું પડશે મને એક્ટ જોઈએ છે. તો થાય શું છે કે આ તમારું જે કવર છે ટેકનિકલી એક ટ્રસ્ટ બની જાય છે. સો ઇનકેસ અગર જે ઇન્શ્યોર્ડ છે એને કંઈ થઈ જાય તો બી એ પૈસા એ ટ્રસ્ટના હિસાબે એના નોમિને જશે, અને જેટલા કોઈ બી ક્રેડિટર્સ હશે કે કોઈ બી હશે એ આ પૈસાની અગેન્સ્ટમાં જઈ નહીં શકે, વિચ ઇઝ અ વેરી બિગ બેનિફિટ. અને આઈ ફીલ કે હજી લોકો બહુ લઈ નથી રહ્યા. ઇટ ઇઝ અબાઉટ યુ ટેલિંગ ટુ યોર એડવાઇઝર ઓર યુ ટેલિંગ ટુ યોર ઇન્સ્યોરન્સ કંપની કે મને આ એક્ટ જોઈએ છે. મે બી આ ઇન્સ્યોરન્સ એજન્ટ્સે આપણને કેવું છે, બિકોઝ એઝ અ આપણે આપણને ખબર ના હોય કે કઈ આપણે લઈ રહીએ છીએ. દેટ્સ વાય વી લુક કે આપણને એક સારી એડવાઇસ મળી શકે, ને દેટ્સ વાય વી આર હિયર કે આ ફાઇનલ પોઈન્ટ્સ બી તમારે જોવા જોઈએ જે મેજર આપણા માટે કામ કરી શકે છે ટુવર્ડ્સ જો કંઈક આવું અનિચ્છનીય બની જાય છે તો. સેકન્ડલી, મેડિક્લેમ. હવે ટર્મ ઇન્સ્યોરન્સની આપણે વાત કરી લીધી ને, એમાં આપણે એક પ્યોર વેનિલા એક લઈ શકીએ છીએ, અધરવાઇઝ તમારા ગોલ બેઝ લઈ શકો છો, અને કયા તમારે આસ્પેક્ટ્સ ધ્યાનમાં રાખવાના છે. મેડિક્લેમ ઇઝ હેલ્થ ઇન્સ્યોરન્સ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે જેમ જતા દિવસો આવે છે બીમારીઓ નવી નવી આવે છે, અને પેન્ડેમિક પછી એનું મહત્ત્વ ઘણું બધું હવે સમજી શક્યા છે. અને કઈ રીતના તમે મેડિકલ પોલિસી પરસે પહેલાં તો કઈ રીતનું ધ્યાન રાખવું જોઈએ, કેવી રીતે લેવી જોઈએ, કેટલા ઉંમરે લેવી જોઈએ, કયા આસ્પેક્ટ્સ ધ્યાનમાં રાખવા જોઈએ? રાઈટ, પરફેક્ટ. સો એઝ પ્રીતિબેને કીધું કે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ આજની તારીખમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. આજે મેડિકલ ઇન્ફ્લેશન અપ્રોક્સિમેટલી 14% વધી રહ્યું છે. સો અગર થિયરેટિકલી તમને કહું, મારી કોઈ કોસ્ટ ઓફ સર્જરી આજે જે બી કોસ્ટ ઓફ સર્જરી હશે એ એવરી 5 યર્સે ડબલ થશે, હું થિયરેટિકલી જાઉં તો. સો ફોર એક્ઝામ્પલ કોસ્ટ ઓફ સર્જરી આજે મારી 5 લાખની છે, વિધિન 5 યર્સ દેટ વિલ ગો ટુ 10 lakhs, એના 5 વર્ષમાં 20 લાખ થઈ જશે. સો મેડિકલ ઇન્સ્યોરન્સ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. વી હેવ સીન ડ્યુરિંગ કોવિડ ટાઈમ્સ કે જે બિલ છે 20, 30, 40, 50 lakhs તક પણ ગયા છે.
અને આપણે મેડિકલ ઇન્સ્યોરન્સ નહીં હોય તો જસ્ટ ઇમેજિન કે તમારા બધા પૈસા તમારું જે ઇન્વેસ્ટમેન્ટ હશે કે સેવિંગ હશે એમાંથી નીકાળીને તમારે આની અંદર ઇન્ફ્યુઝ કરવું પડશે વિચ વિલ હેમ્પર યોર ફ્યુચર. હવે કયા એજ પર મેડિક્લેમ લેવાનું હોય, એજ મેડિક્લેમ ઇઝ સમથિંગ તમે બોર્ન થાઓ એ દિવસે તરત જ તમારે અપ્લાય કરી દેવું જોઈએ મેડિક્લેમ. એજ ડઝન્ટ મેટર, જેટલું તમે વહેલું લઈ લેશો ઇટ ઇઝ બેટર ફોર યુ. સેકન્ડ વસ્તુ એ છે કે કેવી ટાઈપની પોલિસી લેવી જોઈએ, કેટલી સમ ઇશ્યોર્ડ લેવું જોઈએ. સમ ઇશ્યોર્ડ મને વાત કરું અગેન પર્સનલ ફાઇનાન્સ છે, આનું રાઇટ આન્સર કંઈ છે નહીં, બટ પર્સનલી અગર તમે મને પૂછો તો એટલીસ્ટ એક ફેમિલી 50 લાખનું કવર તો હોવું જ જોઈએ, જેવી રીતે ઇન્ફ્લેશન વધી રહ્યું છે. ઓકે, હવે આની અંદર હું કવર્સની વાત કરું તો 2-3 કવર્સ મને લાગે છે કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણને જોવાના બિફોર ટેકિંગ ધ પોલિસી. હવે યુઝ્યુઅલી એવું જોવામાં આવેલું છે કે ઘણી પોલિસી તમને રૂમ રેન્ટ કેપિંગ આપે છે 1% નોર્મલનો અને 2% આઈસીયુનો. ના વગર 1% મારો આજે 5 લાખનો ઇન્સ્યોરન્સ છે, એટલે 1% જ્યારે હું કહું તો એનો મતલબ શું થયો કે મને રૂમ રેન્ટ કેપિંગ મને મળશે. રૂમ રેન્ટ હું 5,000 રૂપિયા હું મેક્સિમમ લઈ શકું દિવસનું, કે હું આઈસીયુમાં ગયો તો મને 10,000 રૂપીઝ મળે છે. હવે મારે આજે 5 લાખનો એક ઇન્સ્યોરન્સ છે અને ફોર એક્ઝામ્પલ ક્લેમ આવે છે 3 લાખનો. જ્યારે 3 લાખનો ક્લેમ આવે છે તો ટેકનિકલી હું એવું સોચીશ કે મને અરાઉન્ડ 2.9 2.8 કે 3 લાખ રૂપિયા મળી જવા જોઈએ, મારો ક્લેમ આખો મળવો જોઈએ. પણ ને તમે ફોર એક્ઝામ્પલ રૂમ રેન્ટ લીધો છે 10,000નો, જે આજની તારીખમાં ઇફ આઈ સે મેટ્રો સિટીમાં એક સિંગલ પ્રાઇવેટ રૂમ થાય છે 8,000 to 12,000 ઇઝીલી થઈ જાય છે. હું ગયો 10,000ના રૂમમાં. હવે થશે શું કે ટેકનિકલી મને એલિજિબિલિટી હતી 5,000ની અને હું ગયો છું 10,000ના રૂમમાં. હવે તમે કોઈ બી હોસ્પિટલમાં જાઓ ને, કોઈ બી સર્જરી કરાવો, વેધર યુ આર એટ એક નોર્મલ રૂમમાં રહો કે તમે વીઆઈપી રૂમમાં જાઓ, લાઇન ઓફ ટ્રીટમેન્ટ સેમ રહેશે. બટ જેમ જેમ તમે કેટેગરી ઇન્ક્રીઝ કરશો એમ તમે કોસ્ટ ઓફ સર્જરી કે કોસ્ટ ઓફ ટ્રીટમેન્ટ ઇન્ક્રીઝ થઈ જાય છે, એક્સેપ્ટ ધ મેડિસિન કોસ્ટ. મેડિસિન કોસ્ટ એ જ રહેશે. હવે તમારું અહીંયા કોસ્ટ ઓફ સર્જરી એટલે તમે જે રૂમમાં હતા 10,000ના રૂમમાં હતા, તમને મળેલી હતી 5,000ની, ટેકનિકલી તમે 50% ઇન્ક્રીઝ કરી કાઢ્યું તો તમારો ક્લેમ બી અરાઉન્ડ 40 to 50% ડિક્રીઝ થઈ જશે. સો સજેશન એ છે કે જેટલું બને એટલું તમે રૂમ રેન્ટ પર કેપિંગ નહીં મૂકો. લોંગ ટર્મમાં સિંગલ પ્રાઇવેટ રૂમ હોવો જોઈએ કે નો રૂમ રેન્ટ કેપિંગ હોય બેટર છે. આજની તારીખમાં કદાચ તમને લાગશે કે 1% 2% સસ્ટેન થઈ શકે, પણ જેને ઇન્ફ્લેશન વધી રહ્યું છે લોંગ ટર્મમાં કદાચ 1% આઈ ડોન્ટ થિંક કે કદાચ સસ્ટેન થઈ શકશે. સો સિંગલ પ્રાઇવેટ રૂમ આઈ ફીલ નેક્સ્ટ 20 યર્સમાં પણ સિંગલ પ્રાઇવેટ રૂમ જ રહેશે. એબ્સોલ્યુટલી. યુ નો જ્યારે પણ કોઈને હોસ્પિટલ ન જવું પડે તો જ્યારે બી હોસ્પિટલ ઇન્સ્યોરન્સ હે, ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધેટ. ઇન્સ્યોરન્સ નથી તો એના રેટ્સ જુદા છે ને. આઈ થિંક જ્યારે ઇન્સ્યોરન્સ હે તો તમારા બધા રેટ્સ ઉપર હોય છે, એટલે આઈ થિંક દેટ્સ ઓલ્સો એક રિફ્રેન કરે છે અ પર્સનને કે ભાઈ અમે ઇન્સ્યોરન્સ લઈએ કે ના લઈએ. પણ અને પછી જ્યારે એક વખત કહીએ કે ઇન્સ્યોરન્સ છે તો આ બધા કેપિંગ, કારણ કે કઈ આપણી પોલિસીમાં શું છે શું નથી એ પણ પહેલાં જાણી લેવું ઘણું જ જરૂરી છે, જેથી તમને ત્યારે એમ ના થાય કે આપણે ઇન્સ્યોરન્સ લીધો તો પણ અમને આટલો બધો ખર્ચો અમારે ઓવર ધ ઇન્સ્યોરન્સ પે કરવો પડે છે. બીજા કયા એવા તમે આસ્પેક્ટ્સ જુઓ છો? એક તો તમે ઓફકોર્સ રૂમ રેન્ટ, બીજા કયા એવા ફાઇનલ પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા જોઈએ? કારણ કે હવે એટલા બધા ઇન્સ્યોરન્સ આપણે પ્રાઇવેટ છે, ગવર્મેન્ટ છે, કઈ રીતના તમારે કઈ પોલિસી, કેવી પોલિસી લેવી જોઈએ હેલ્થ ઇન્સ્યોરન્સ માટે? સો આની અંદર 3-4 એસ્પેક્ટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમે મેડિક્લેમ પોલિસી લો છો. અગેન બધી ઇન્સ્યોરન્સ કંપનીના પોતાના પ્રોઝ એન્ડ કોન્સ નહીં બોલું, પણ પ્રોઝ છે અને પોતાના થોડાક ઓછા કવર હશે. એવરી ઇન્સ્યોરન્સ કંપની ડિફરન્સ અને થોડા હિડન હોય છે. યસ. સો આમાં મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે જોવાનું છે કે કોઈ તમારે એલિમેન્ટ પર કોઈ કેપિંગ નથી ને. ફોર એક્ઝામ્પલ આજે કેટરેક્ટમાં ઘણી પોલિસી તમને કહેશે 50,000નું કેપિંગ છે, કે પછી મારે ડી કેપ સર્જરી કરાવી હશે 2.5નું કેપિંગ હશે. અગેન હું તમને એ જ ઇન્ફ્લેશન ઉપર પાછું લઈ જાઉં છું કે આજે કદાચ તમારે 50,000માં કેટરેક્ટ થઈ હશે, બટ ઇન્સ્યોરન્સ આપણે સોચીએ છીએ ફ્રોમ અ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ. કદાચ મને નેક્સ્ટ 10 યર્સમાં મને 50,000 કેટરેક્ટ કદાચ થશે પણ નહીં. તો જેટલું બને એટલું તમારે કેપિંગ ના હોવું જોઈએ તમારી પોલિસીમાં. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે આની અંદર તમારે જે જોવાનું છે એ આજકાલ રોબોટિક સર્જરીઝ ઘણી થતી હોય છે, તો રોબોટિક સર્જરીઝ ઉપર બી કેપિંગ આવતું હોય છે. હવે વી આર ઇન ધ વર્લ્ડ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઘણી બધી રોબોટિક સર્જરીઝ કદાચ હજી ઇન્વેન્શન આવશે એન્ડ વી માઇટ સી ઘણું બધું આવશે. બટ અગર એના ઉપર તમે કેપિંગ મૂકશો તો આગળ જઈને બહુ પ્રોબ્લેમ આવી શકે. કોઈ ઇન્સ્યોરન્સ કંપની એના ઉપર કેપિંગ બી મૂકી રહી છે, જે દેખાડતી નથી પણ ફાઇન ક્લોઝ પર તમને સ્ટાર માર્કમાં આવતું હોય છે. સો એ બી એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર થઈ જાય છે. થર્ડ ફેક્ટર છે આની અંદર જોવાનો કે તમારે કોપે કેટલું છે. હવે કોપે 2 તરીકેથી તમે જોઈ શકો છો. કોપે ઇઝ વોટ કે ફોર એક્ઝામ્પલ મારી આજે 1 લાખનો ક્લેમ આવેલો છે અને 10% કોપે ઇન્સ્યોરન્સ કંપનીએ મૂકેલો છે,
તો 90% વિલ બી બોર્ન બાય ઇન્સ્યોરન્સ કંપની, 10% મારે પોતાને પે કરવું પડશે. આઈ ફીલ કે કોપે જેટલું ના હોય એટલું સારું, પણ કોપે બીજી તરીકે બી સારું છે કે મારું પ્રીમિયમ બી રિડ્યુસ કરી કાઢે છે. સો ઇટ વિલ પ્યોરલી ડિપેન્ડ ઓન તમારે કેવું પોલિસી જોઈએ છે, કેવી રીતના જોઈએ છે. થર્ડ એક હજી એક ઇમ્પોર્ટન્ટ, સો આની અંદર બીજા બી ક્લોઝિસ છે કે રિસ્ટોરેશન બેનિફિટ છે, નો ક્લેમ બોનસ છે, એ મોટી બધા જ આજકાલ આપી રહ્યા છે. પણ એક થર્ડ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ, અગર સે મને 3 ઇન્સ્યોરન્સ કંપની ગમી, મોટા પેરામીટર્સ સેમ જ છે 3 ઇન્સ્યોરન્સ કંપનીના, તો એને કેવી રીતના જજ કરીશ? ફાઇનલ મારો પેરામીટર આવશે કે એની કેટલી નેટવર્ક હોસ્પિટલ લિસ્ટ છે, કેશલેસ નેટવર્ક હોસ્પિટલ લિસ્ટ છે, અને એ લિસ્ટ મારા ઘરની આજુબાજુ કેટલી કેશલેસ છે, મારા ઘરની કે મારા ઓફિસની આજુબાજુ. કારણ મેક્સિમમ હું અગર રેશિયો પકડું ઇન અ નોર્મલ લેમેન લેંગ્વેજ, તો મેક્સિમમ તમારો ક્લેમ આવશે કે તમે હોસ્પિટલાઇઝ થવું પડશે, ક્યાં તમે ઘરે હશો ક્યાં તમે ઓફિસમાં હશો. સો વી નીડ ટુ મેક શ્યોર કે તમારી કેટલી હોસ્પિટલ આજુબાજુ છે. અગેન બધી ઇન્સ્યોરન્સ કંપનીનો કંઈ ફિક્સ હોસ્પિટલ નથી હોતી, તે કીપ ઓન ચેન્જિંગ. તમારે થોડુંક અપડેટેડ રહેવું પડશે, બટ મેક શ્યોર કે તમે જોઈ લો બિફોર ટેકિંગ પોલિસી, જુઓ કે કઈ હોસ્પિટલ તમારા ઘર કે ઓફિસની આજુબાજુ હોય. તો ક્વિકલી એની સજેશન્સ ફોર ધ પોલિસીઝ ક્વિકલી. શ્યોર. સો મારે એક HDFC અર્ગો ઓપ્ટિમા સિક્યોર છે. સો એની અંદર શું હોય છે કે ફોર એક્ઝામ્પલ તમે 10 લાખની પોલિસી લો છો, તો તમને સિક્યોર બેનિફિટ બાય ડિફોલ્ટ તમને બીજા 10 લાખ આપી દે છે. સો એટ ધ સ્ટાર્ટ ઓફ ધ પોલિસી આઈ એમ પેઇંગ ફોર 10 લાખ, તમને 20 લાખનું કવર મળી જાય છે. પ્લસ તમને નો ક્લેમ બોનસ 50% ઇન્ક્રીઝ કરે છે ટિલ 100%. સો બેઝિકલી ટેકનિકલી હું 2 વર્ષમાં મારું 30 લાખની પોલિસી થઈ જાય છે. દેટ્સ અ ગુડ કંપની, ગુડ પોલિસી. બીજું એ કોઈ યંગસ્ટર્સ હોય છે, તો એને માટે જેને કોઈ પ્રી એક્ઝિસ્ટિંગ નથી, એને માટે નિવાબ ઉપર રિઅશ્યોર 2.0 બહુ સારી પોલિસી, ટાઇટનિયમ પ્લાન વિચ ઇઝ હાઈએસ્ટ પ્લાન. હવે એમાં શું કહે છે કે તમારે નો ક્લેમ બોનસ મેક્સિમમ તમે 10 ટાઈમ્સ તક આપી શકે છે. ફોર એક્ઝામ્પલ મારે આજે 10 લાખની પોલિસી છે, હું 10 યર્સ તક ક્લેમ નથી કરતો, મારું 100% એવરી યર 100% એવરી યર મારું નો ક્લેમ બોનસ વધ્યા કરશે. સો વિધિન 10 યર્સ ટાઈમ મારું સમ અશ્યોર્ડ ઇટસેલ્ફ 1 crore 10 lakhs થઈ જશે. પ્લસ એમાં એક મેજર બેનિફિટ એ છે કે જે કોઈ આજની તારીખમાં મોસ્ટલી નથી આપી રહ્યું ઇઝ એજ ધ લોક. એજ ધ લોકનો મતલબ શું? આજે કોઈ યંગસ્ટર પોલિસી લે છે ફોર એક્ઝામ્પલ 30 યર્સ પર, એ એક્સ પ્રીમિયમ પે કરે છે, તો જ્યાં સુધી બીજો પહેલો ક્લેમ નહીં નાખે પોલિસીમાં, ત્યાં સુધી પ્રીમિયમ સ્ટેગ્નન્ટ રહેશે ફોર દેટ એજ. હવે આમાં 2 ટાઈપનો પ્રીમિયમ ઇન્ક્રીઝ થાય છે. એક ઇન્ક્રીઝ થાય છે એજના લીધે ઇન્ક્રીઝ થાય છે, અને બીજું ઇન્ક્રીઝ થાય છે ઇન્ફ્લેશનરી ઇન્ક્રીઝ થાય છે. અને બીજું તમે કહ્યું કે એક ટાટા AIG છે અને ICICI હેલ્થ એડવાન્ટેજનો પણ તમે પોલિસી તરફ નજર કરી શકો છો. એમાં થોડું પ્રીમિયમ સેવર આસ્પેક્ટ પણ છે. વેરી વેનીલા પોલિસી, પ્રીમિયમ ઓછું છે બટ ગુડ પોલિસી. ઓકે, તો આ ફ્યુ નેમ્સ છે જેના તરફ તમે નજર કરી શકો છો, જેમાં મોર ઓર લેસ એક આપણે જે ઇન્સ્યોરન્સ લે છે એના માટે એક ઘણા બધા પોઈન્ટ્સ કવર્ડ હોય છે. અને ઓફકોર્સ જે તમને બીજા જે પેરામીટર્સ કયા એ ધ્યાનમાં રાખી શકો છો. અને સાથે જ રશિદ, તમારો ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ, અને ઘણી બધી આજે ઇમ્પોર્ટન્ટ તમે ઇન્ફોર્મેશન આપી છે ઇન્સ્યોરન્સ બદલ. પણ સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને તમે મોકલી શકો છો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.